હવે આપણે જે બ્રેડ બેક કરવાની આવશે ને, તો બ્રેડ આપણે બેક કરીશું 200 ડિગ્રી પર. ત્યાં હવે હું તમને એક વાત ખાસ સમજાવી દઉં. તમે બધા કયા કયા ટેમ્પરેચર ઉપર બેક કરો છો એ મને જરા કહેજો તો, કે તમારા ઓવનનું કેટલા લીટરનું તમારું ઓવન છે અને કેટલા ટેમ્પરેચર ઉપર તમે બેક કરો છો. મારા ઓવનમાં હું જો ઢાંકણા વગરની ઓપન ટોપ હોય તો હું એને 180 ડિગ્રી ઉપર બેક કરું છું, કેમ કે ઉપરથી એ ખુલ્લી છે એટલે એનો કલર ડાર્ક ના થઈ જાય, એટલે હું 180 ડિગ્રી ઉપર એને રાખું છું. પણ જ્યારે હું ઢાંકીને રાખું છું ત્યારે હું 200 ડિગ્રી કરું છું, કેમ કે 200 ડિગ્રી હશે તો ઉપરથી એની જે ઢાંકણું છે એ પણ સરસ તપશે, એટલે નીચે કલર સરસ આવશે. સાઈડ ઉપર જે ઢાંકણાના લીધે સાઈડ અને નીચેથી પણ સરસ કલર આવશે. છગનભાઈ આરકોટ કેમ છે બેન? બહુ સરસ ભાઈ, બહુ સરસ, એકદમ મજામાં. આશા રાખું છું તમે બધા પણ એકદમ મજામાં હશો. હું માર્મિક વિઠ્ઠલ, હું 180 પર કરું છું બ્રેડ, મારું 60 લીટરનું છે. હા, 160 પર 180 પર કરો છો, 60 લીટરનું છે. પણ તમે ખુલ્લી રાખો છો કે બંધ રાખો છો? જો બ્રેડ તમે ઓપન રાખો છો તો 180 ઓકે છે, અને જો 28 લીટરનું છે તો તમારે 180 નહીં રાખવાનું, 170 રાખવાનું ખુલ્લું હોય તો. 52 લીટરમાં 200 ડિગ્રી. હા બસ, હું પણ મારા 52 લીટરમાં 200 ડિગ્રી પર જ રાખું છું. કેમ 220 ડિગ્રી પર? 220 ડિગ્રી ક્યારે હોય ખબર છે? 220થી 30, 220 કે 230 ડિગ્રી ટેમ્પરેચર હંમેશા બેકરીમાં જે પેલા મોટા ઓવન હોય ને એમાં જોઈએ. આપણા ઘરના ઓવનમાં એ બહુ બધી હીટ કહેવાય.